હા અને રંગલાભાઈ ખબર છે જો તમારે આ ટીબી ની બીમારી થઈ છે તમને તમને અઠવાડિયાથી ખાંસી આવે છે ને હે ને ખાંસી આવે છે ને મને છે ને અઠવાડિયાથી બહુ ખાંસી આયા કરે છે યાર તે ઉધરસ ખા જ કરું છું યાર ભાઈ તમને આવું જો તમને અઠવાડિયાથી સખત ખાંસી આવે ને તો તમારે ગળફાની તપાસ કરાવવાની છે ગળફાની તપાસ કરાવવાની છે તારી બાજુ પેલા સાહેબ તમને શું કીધેલું સાહેબે ક્યારે આપણે આવવાના છે સાહેબ સાહેબ છે ને આપણે 24 તારીખે આવવાના છે હે ને બરોબર ને તો તમારે એની મફત સારવાર થાય સરકારી દવાખાનામાં ટીબી ની બરોબર ને બરોબર જો આ તમને ટીબી નો રોગ થયો મફત મફત સારવાર થાય છે તો હું ચોક્કસ જે 24 તારીખે હું 24 તારીખે ચોક્કસ હું તપાસ કરાવીશ ગળફાની ને બરોબર ને કેમ કે તમે આ ટીબી ના રોગ થયા છે બરોબર અને આપણે ટીબી થી તો મુક્ત રહેવાનું છે યાર બરોબર છે આપણે ટીબી થી મુક્ત રહી આપણા ભારત દેશને ટીબી મુક્ત બનાવવાનો છે બરોબર ને હા બરોબર છે કોઈ પણ આવો જો તમને સખત અઠવાડિયાથી સખત ખાંસી આવતી હોય બરોબર ને તો તમારે સારવાર લેવાની છે નજીકના હોસ્પિટલમાં જે દવાખાનામાં નજીકના પીએચસી દવાખાનું હોય તોય જતું રહેવાનું પછી તમે આ ગળફાની તપાસ કરાવી લો બરોબર છે તમને રોજ આવે છે ને રાતે મને રાતે તો ઊંઘ નથી આવતી મિત્ર એટલી બધી ખાંસી આવે છે ને તે છે ને ઊંઘમાં મારી નેદર ઊંઘમાં હેરાન થઈ જાય છે ભાઈ શું કરું તમને ટીબી થઈ છે એટલે ટીબી કી છે ટીબી બરોબર ને આ ટીબી ની સલાહ તમે લઈ લો બરોબર ને અને જીનો પાછો તાવ આવે છે એવું તો એ ટીબી ના જ લક્ષણો હોય ને ટીબી ના લક્ષણો છે બરોબર ને લક્ષણો હોય સાચી વાત છે હોય ને તમે ટીબી થી તમે રોગો પીડાવશો અને તમને પણ અઠવાડિયા સુધી જો ખાંસી આવતી હોય ઝીણો તાવ આવતો હોય તો નજીકના દવાખાનામાં જઈને આપણે તપાસ કરાવવાની છે બરોબર છે આપણે કોઈ પણ આવી વ્યક્તિ દેખાય ને તમારા ફળિયામાં ગામમાં આજુબાજુ જો સખત અઠવાડિયાથી ખાંસી આવતી હોય ને તો એ લોકોને પણ આપણે દવાખાને લઈ જવાના છે બરોબર ને હવે છે ને હું મારા ગામમાં બધાને કહી દઈશ કે ટીબી તમને જો ખાંસી આવતી હોય ને તો આપણે તપાસ કરાવવાની છે બરોબર ને ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા